વાત કરીએ છોટાઉદેપુરના હાંસડા ગામે બાબા ગોળિયાનો મેળો યોજાયો। બળવાઓની કમરમાં લોખંડના ખીલા ગોપી ચાકડે ફેરવી પરીક્ષા લેવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ ગામડાઓની અંદર બળવાઓનું પ્રભુત્વ ઘણું રહેલું છે। ગામડાઓનો અંદર કોઈ માંદગી હોય અથવા તો કોઈ મુશ્કેલી પડે તો બળવાનો સહારો લેવો પ્રથમ થાય છે, પછી તેઓ અન્ય જગ્યાએ જતા જોવા મળે છે। હોળી પર્વની અંદર બળવાઓ પણ દેવોના આશીર્વાદ લેવા અર્થે જ્યાં સ્થાનિકો હોય ત્યાં પહોંચી જાય છે। તારીખ 27ના રોજ છોટાઉદેપુર તાલુકાના હાંસડા ગામે બે બળવા ચાકડે ફરવા અર્થે આવ્યા હતા, જ્યારે આજરોજ તારીખ 28ના સીસાડિયા ગામ ખાતે બાબા ગોળિયાનો મેળો યોજાશે અને ગ્રામીણ આદિવાસી વિસ્તારોમાં હોળી પર્વ અતિ મહત્વનો છે અને આ અંતર્ગત પારંપરિક રીત રિવાજો મુજબ પર્વ ઉજવાતો હોય છે। તેમાં ઘણું અચરજ જોવા મળે છે। ભલે આજે સૌ 21મી સદી તરફ પ્રયાણ કરતા હોય અને ફાસ્ટ ફોરવર્ડ અતિ આધુનિક યુગ ચાલતો હોય, પરંતુ આદિવાસી સમાજમાં હજુ પણ ઘણા અંધશ્રદ્ધાના બીજો રોપાયેલા જોવા મળે છે અને ત્યાં તેઓ અનેક બાબતે બળવાઓની સલાહ લેવા જાય છે। તેઓ કહે તેમ ધાર્મિક વિધિ પણ કરે છે, જ્યારે બળવાઓ પણ વર્ષમાં એકવાર હોળી પર્વમાં પ્રજા સમક્ષ પોતાની પરીક્ષા આપે છે। બળવાઓને ગોળિયા ફેરના ચાકડે બાંધી અછેડી ઓઢાડી પૂજા સ્થાન પાસે લાવવામાં આવે છે। કમરમાં વાંકા ખીલા ઘોંપીને ઊંધા ચાકડે ફેરવવામાં આવે છે। આ પરંપરા હાલ પણ યથાવત જોવા મળી છે અને આ વિધિમાં દરેક બળવાએ નિયમ પ્રમાણે 9 વર્ષ જોડાવવું પડે છે। જે બળવો કમરમાં ખીલા નાખવાથી કે ચાકડા પર લટકવાથી ડરે તે સાચો કહેવાતો નથી અને આ સમગ્ર વિધિ અગ્નિ પરીક્ષા સમાન ગણાય છે। મારું નામ રાઠવા પારસિંગભાઈ હરસિંગભાઈ છે। ગામ હાંસડા, તાલુકો છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર। અમારા ગામની અંદર 200 થી 150 વર્ષ પૌરાણિક પરંપરા કથા ચાલે છે। એમાં હોળીના બીજા દિવસે અમારે આ જે મેળો પડે છે એમાં બાંધવામાં આવે અને એ બાંધીને પછી બીજા દિવસે અમારે ફેરવવામાં આવે છે। એમાં જે બળવા નક્કી થાય છે એમાં સવારમાં વહેલી સવારમાં અહીં લીધવામાં આવે છે બળવાને। પછી બપોરના 1 થી 1:30 વચ્ચેના ગાળા અને 3 વચ્ચે બરોબર મેળો જામ થાય છે અમારે। અને એ મેળાની અંદર જે બળવા નક્કી કરવામાં આવે છે એ બળવા જે જોરદાર બળવા અને પાકો બળવો હોય એ બળવાને કમરની અંદર 2 સોયા લગાવીને ઉપર ફેરવવામાં આવે છે અને બળવાને 5 રાઉન્ડ ફેરવવામાં આવે છે। એમ કમસે કમ અમારે 15 ફૂટ જેવી હાઈટ છે, હાઈટની અંદર ફેરવવામાં આવે છે।